પોતાની મમ્મી આશાબેનનો મોટો અવાજ કાને પડતા જ સુમિતની ઊંઘ ઉડી ગઈ. અવારનવાર આવો અવાજ સાંભળવાની હવે તો એને ટેવ પડી ગઈ હતી. સુમિતે સૂતા સૂતા જ પૂછ્યું, શું થયું મમ્મી? આજે વળી સવાર સવારમાં કેમ ચાલુ થઈ ગયા? આશાબેને ગુસ્સામાં તણાઈને કીધું, શું કરું બેટા, સવાર સવારમાં તારી વહુ જોડે ભજન ગાયા વગર મારો દાડો જ ક્યાં ઉગે છે? ક્યારે એવું બન્યું છે કે સવારે ઉઠીને મને કચકચ કરાવ્યા વગર તારી વહુ એક કપ સરખી ચા પણ બનાવીને આપે? મમ્મીનો ગરમાવો જોઈને સુમિતે ધીમે રહીને કીધું, જુઓ મમ્મી, જો તમે વિચારો ને તો વાંક તમારો જ છે. સરખી રીતે કામ શીખવાડશો નહીં તો આમ નકામી બકબક કરવાનો શું ફાયદો? તું તો ચૂપ જ રહેજે વહુ ઘેલો. કેટલું શીખવાડું અને ક્યાં સુધી શીખવાડું? એક કામ પણ સરખું નથી કરી શકતી. ચા બનાવશે તો દૂધ ને ખાંડ એમ નાખશે જાણે એના પિયરથી મફતના ભાવે આવતું હોય. એક મારી દીકરી નિધિ છે, નાનપણથી જ ઘરના કામમાં એવી પાવરધી છે કે લોકો એનું કામ જોઈને મોઢામાં આંગળા નાખી જાય. જેવું મેં મારી દીકરીને શીખવાડ્યું છે એવું જ જો વહુની માએ એને કંઈક શીખવાડ્યું હોત તો આજે મારે આ દિવસ ના જોવા પડત. પછી તો હંમેશની જેમ આશાબેન મોડે સુધી દીકરીના વખાણ ને વહુની નિંદા કરવામાં વળગ્યા રહ્યા. સુમિત ફરીથી ઊંઘવાની કોશિશ કરવા ગયો ત્યાં જ એને યાદ આવ્યું કે આજે ઓફિસ વહેલું પહોંચવાનું છે. એ પથારીમાંથી ઊભા થતાં જ પોતાની પત્ની શિલ્પાને બૂમ પાડીને બોલ્યો, સાંભળે છે? આટલી વારથી રસોડામાં બેઠી બેઠી શું કરે છે? એક કપ જોરદાર ચા તો પીવડાવ. આજે ઓફિસ વહેલું નીકળવાનું છે. ત્યારે જ સાસુના મેણા અને એમને વળતો જવાબ ના આપી શકવાના લીધે શિલ્પા પહેલેથી જ અકળાયેલી બેઠી હતી. જેવો લાગ મળ્યો કે એણે પોતાનો બધો જ ગુસ્સો સુમિત પર ઠાલવી દીધો અને ચીડાઈને બોલી, રસોડામાં વળી બીજું શું કરતી હોવ? બેઠી બેઠી જલસા કરું છું. મને ક્યાંથી ખબર પડે કે ચા કેવી રીતે બને? આ સાંભળીને સુમિતે કાંઈ જવાબ આપ્યો નહીં અને ચૂપચાપ છાપામાં નજર પરોવીને બેસી રહ્યો. થોડી વારમાં શિલ્પા એક કપ ચા એની બાજુમાં મૂકી ગઈ. સુમિત એટલું તો પાક્કું જાણતો હતો કે ના તો એની મમ્મી દિલની ખરાબ છે ના એની પત્ની. જરૂર પડે ત્યારે બંને જણીઓ બધા મેણા ટોણા ભૂલીને એકબીજાનું ખૂબ ધ્યાન રાખતી. પણ એની મમ્મી આશાબેનને એક ટેવ હતી પોતાની દીકરીના વખાણ કરવાની અને પોતે આપેલા સંસ્કારોને સર્વશ્રેષ્ઠ માનવાની, જેના લીધે સાસુ વહુ વચ્ચે આ ખેંચતાણ ચાલ્યા જ કરતી. સુમિત આ બંનેની વચ્ચે ક્યારે દખલ ના દેતો, બસ ચૂપચાપ બધું સાંભળ્યા કરતો. આજુબાજુની સોસાયટીમાં આશાબેનનો સારો એવો દબદબો હતો. ત્યાંના નાના મોટા સૌ કોઈ એમની બહુ ઇજ્જત કરતા. પડોશનું કોઈ પણ સારું કામ એમની સલાહ લીધા વગર પૂરું ના થતું. દરેક ઘર સાથે એમને મીઠા સંબંધો હતા. પોતાની વહુને પણ એ દિલથી તો ચાહતા જ હતા, પણ ખબર નહીં કેમ વહુની નાની એવી ભૂલ પર પણ જો એમની નજરે ચડી જાય તો કોઈ સામાન્ય સાસુની જેમ જ એમની જીભ લપસવા માંડતી. સુમિત જલ્દી જલ્દી તૈયાર થઈને 2-3 દિવસ માટે ઓફિસના કામે બહાર જતો રહ્યો. એ જ દિવસે આશાબેનની દીકરી નિધિનો ફોન આવ્યો, મમ્મી, 15 દિવસ પછી તમારી ભાણી રુચિકાના લગ્ન નક્કી થઈ ગયા છે. આ સાંભળીને આશાબેન તો ખરાબ રીતે ગભરાઈ ગયા કે આટલી જલ્દી બધી તૈયારીઓ કેવી રીતે થશે? માત્ર 15 જ દિવસ બાકી હતા અને એ પણ મુંબઈ જેવા શહેરમાં લગ્ન હતા. આટલા ટૂંકા ગાળામાં એમને કેટલાય ઠેકાણા પાડવાના હતા. ફોન મૂક્યા પછી એમણે પોતાની વહુ શિલ્પાને બોલાવી અને બધી વાત કરી. આ સાંભળતા જ સાસુ વહુ પરસ્પરના કજિયા ભૂલીને લગ્નની તૈયારીઓ માટે વિચાર વિમર્શ કરવા લાગ્યા. દીકરીના ઘરે પહેલીવાર પિયરથી લગ્નનો સામાન જવાનો હતો એટલે કંઈક એવું તો હોવું જ જોઈએ ને કે 10 જણા વચ્ચે આબરૂ જળવાઈ રહે. એમના જમાઈ અવિનાશ એક સરકારી કચેરીમાં મોટા અધિકારી હતા. દીકરીને તો એમણે સામાન્ય ઘરબારમાં જ પરણાવી હતી, પણ અવિનાશ પોતાની સખત મહેનત અને દોડધામના જોરે આજે ઊંચા હોદ્દા પર પહોંચી ગયા હતા. બીજી બાજુ એમનો દીકરો સુમિત એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતો હતો. સીધી વાત છે કે હોદ્દો અને પૈસો બંને બાબતમાં જીજાજી અને શાળા વચ્ચે ઘણો તફાવત આવી ગયો હતો.
સમય જતાં આ જ અંતર બંને પરિવારોના સંબંધમાં અંતર લાવવા માંડ્યું હતું, જેના લીધે છેલ્લા 7-8 વર્ષમાં દીકરીનો સંબંધ પિયર સાથે ખાલી ઔપચારિક જેવો જ રહી ગયો હતો. ભલે પરિસ્થિતિના લીધે સંબંધોમાં અંતર આવી ગયું હતું, પણ લોહીના સંબંધો કંઈ એમ થોડા છૂટે? સુખ દુઃખમાં તો સૌથી પહેલાં આ સગા વહાલા જ યાદ આવે. આશાબેને પોતાનું પેટી પટારો ખોલ્યો અને ભેગા કરેલા રૂપિયા ને દાગીનાના નામે વધેલી એક સોનાની ચેન કાઢીને વહુના હાથમાં પકડાવી દીધી ને પડોશમાં રહેતા શારદાબેન જોડે બજાર મોકલી. દોડાદોડીમાં એમની વહુ શિલ્પા શારદાબેન સાથે જઈને એકદમ હોશિયારીથી લગ્નનો બધો સામાન ખરીદી લાવી. સુમિત આવ્યો એટલે આશાબેન તો આખા ઘરનાને લઈને મુંબઈ જવા રવાના થયા. મુંબઈ સ્ટેશન પર એમનો ભાણો આરવ પહેલેથી જ ગાડી લઈને ઊભો હતો. પ્લેટફોર્મ પર ઉતરતાની સાથે જ જ્યારે આરવે આગળ વધીને નાનીના પગે લાગ્યો ત્યારે તો તેમનું કાળજું ગદગદ થઈ ગયું. ગોરો ચટ્ટો આરવ એના નવા જમાનાના કપડામાં કોઈ ફિલ્મી હીરોથી કમ નહોતો લાગતો. ઘેર પહોંચ્યા તો આશાબેનની દીકરી નિધિ બહાર વરંડામાં જ મળી ગઈ. એ કોઈક લોકો સાથે વાતો કરવામાં મશગુલ હતી. નજર પડી એટલે આગળ આવીને મમ્મીના પગે લાગી. બસ આવી રીતે થોડી ઘણી વિધિ પતાવીને એક નોકરાણીએ સામાન સાથે એ લોકોને એક રૂમમાં પહોંચાડી દીધા. ક્યાંક તો આશાબેન એવું વિચારતા હતા કે પહોંચતાની સાથે જ દીકરી પહેલાંની જેમ આવીને એમને વળગી પડશે, મોડા આવ્યા એટલે મીઠો ઠપકો આપશે અને પોતે જ એમની ચાકરીમાં લાગી જશે. કયા કામ સંભાળવાના છે એનું આખું લિસ્ટ પકડાવી દેશે. પણ દીકરીનું આવું ઠંડુ સ્વાગત જોઈને આશાબેનનું મન ખાટું થઈ ગયું. અહીં પહોંચતા સુધી જે ઉત્સાહ ઉભરાતો હતો એ ધીમે ધીમે શાંત પાડવા માંડ્યો. એટલામાં એક નોકર આવીને બધા માટે ચા નાસ્તો મૂકી ગયો. નાસ્તો કરીને બધા લાંબી મુસાફરીનો થાક ઉતારવા માંડ્યા. બસ એક આશાબેન પોતાની ચાની પ્યાલી લઈને બેસી રહ્યા. ખબર નહીં કેમ એક કપ ચા પણ એમના ગળે ઉતરતી ન હતી. ત્યાં જ એમની દીકરી નિધિ આવી. અરે મમ્મી, હજી સુધી તમે એક કપ ચા પણ પૂરી નથી કરી? તારી જ રાહ જોતી હતી બેટા, આશાબેને કહ્યું. એટલે નિધિ બોલી, મમ્મી તમે તો ઘરના જ છો ને, પછી આ મહેમાન જેવું શું કામ કરો છો? હું એકલી જીવ ને કામના ઢગલા છે, ક્યાં ક્યાં પહોંચી વળું? દીકરીના પોતાપણાથી ભરેલા બે બોલ સાંભળીને અત્યાર સુધી પરાયાપણું વેઠતા આશાબેનના દિલમાં વળી પાછો હેતનો ઉભરો આવ્યો. એમણે તરત કીધું, તું ચિંતા ન કર બેટા, અમે અહીંયા નવરા બેસવા નથી આવ્યા. બસ તું કહેતી જા, હું અને વહુ મળીને બધા કામ સંભાળી લઈશું. થોડી વારમાં ત્યાં આરવ અને રુચિકા પણ આવી ગયા. આશાબેન પોતાની સાથે લાવેલી ભેટો એક એક કરીને વહાલથી બધાને આપવા માંડ્યા. પણ એમના કાન તો પોતાની લાવેલી વસ્તુઓના વખાણ સાંભળવા માટે રુચિકા તરફ મંડાયેલા હતા. રુચિકાએ તો જસ્ટ ફોર્માલિટી માટે ભેટ ઊંચી નીચી કરીને જોઈ અને પછી એની મમ્મીના હાથમાં પકડાવી દીધી. એના ચહેરા પર ગિફ્ટ લેવાનો કોઈ ઉત્સાહ ન હતો કે જોવાની કોઈ ઈચ્છા પણ ન હતી. બસ એ કારવ જેવો હતો જે શર્ટ જોઈને કૂદી પડ્યો. વાહ નાની, તમે તો જક્કાસ શર્ટ લાવ્યા છો, સાવ મારી પસંદગીનું અને માપનું. હું તો આને આજે જ પહેરી લઈશ. નિધિ બધો સામાન સંકેલતા બોલી, હવે તમે લોકો આરામ કરો, રાત્રે મહેંદી અને સંગીત છે. પણ આશાબેનની આંખોમાં ઊંઘ ક્યાં હતી? એ તો સૂતા સૂતા રાત્રે સંગીતમાં ગાવા માટે જૂના ગીતો મનમાં યાદ કરવા લાગ્યા. આજે સંગીતનો પ્રોગ્રામ એક મસ્ત શણગારેલા પંડાલમાં રાખ્યો હતો. મોટાભાગની મહિલાઓ અને છોકરીઓ ફિલ્મી ગીતો પર નાચી રહી હતી. આશાબેનના જૂના ગીતો માટે ત્યાં કોઈ જગ્યા જ ન હતી. નિધિ એમની બાજુમાંથી જ જતી હતી, પણ એને એટલી નવરાશ ક્યાં હતી કે માને બે ગીત ગાવા માટે કહે. જોકે એને સારી રીતે ખબર હતી કે એની મમ્મીને લગ્ન પ્રસંગમાં ગાવાનો કેટલો શોખ છે. આશાબેને જેટલા ગીતો યાદ કર્યા હતા એ બધા એમના એમ મનમાં જ રહી ગયા. દીકરીએ કોઈની જોડે એમની ઓળખાણ પણ ના કરાવી, એટલે ઓળખીતા વાતાવરણમાં પણ એ તો બિચારા ચૂપચાપ
પ્રેક્ષક બનીને વહુની જોડે બેસી રહ્યા. દીકરીએ જે આ અવગણના કરી હતી એના ઘા એવા હતા કે આશાબેન સાવ પથ્થર જેવા થઈ ગયા હતા. થોડીવાર પછી મહેમાનો ભેગા જમીને એ વહુ સાથે રૂમમાં આવી ગયા. ત્યાં સુમિત પહેલેથી જ જમી પરવારીને છોકરાઓ જોડે સૂતો હતો. કદાચ એ પણ પોતાની જાતને એકલી અને અવગણાયેલી અનુભવી રહ્યો હતો. મોડી રાત્રે નિધિ એમના રૂમમાં આવી. આશાબેન તો ચૂપચાપ દિવાલ બાજુ મોઢું ફેરવીને એવી રીતે સૂતા રહ્યા જાણે ભર ઊંઘમાં હોય. નિધિ એમની બાજુમાં સૂતી અને પોતાની ભાભી શિલ્પા જોડે વાતો કરવા વળગી. ભાભી, હું તો આખો દિવસ એવી કામમાં વળગેલી હતી ને કે વાત જ ના પૂછો. તમે લોકોએ બરાબર ખાધું પીધું કે નહીં? અરે દીદી, તમે ચિંતા ના કરો, અમે ધરાઈને ખાધું છે. અમે કંઈ મહેમાન થોડા છીએ કે તમારે વારે ઘડીએ અમને પૂછવું પડે. વહુની આવી સમજદારી જોઈને આશાબેનને મનોમન બહુ ગમ્યું. થોડીવારમાં વહુ તો નસકોરા બોલાવતી થઈ ગઈ, પણ આશાબેનની આંખોમાં તો ઊંઘનું નામ જ ન હતું. એક તો નવી જગ્યા, નવું વાતાવરણ અને ઉપરથી પોતાના જ લોકો તરફથી મળેલી અવગણનાનો ડંખ. એ રૂમની બહાર નીકળીને આંટા મારવા લાગ્યા. ત્યાં જ બાજુના રૂમમાંથી અવાજ આવ્યો અને એમના ડગલા ત્યાં જ થંભી ગયા. એમની ભાણી રુચિકાનો અવાજ હતો. મમ્મી, આજે બપોરે તમે ક્યાં ગયા હતા? ત્યારે નિધિ બોલી, અરે બેટા, મમ્મી, ભાભી અને છોકરાઓ માટે પાસેના માર્કેટમાંથી કપડાં લેવા ગઈ હતી. નહીતર કાલે લગ્નમાં એ લોકો પેલા સાથે લાવેલા જૂના પુરાણા અને બેડોળ કપડાં પહેરીને તૈયાર થઈ જાત. કાલે હોટલમાં કેવા મોટા મોટા માણસો આવવાના છે. જો એમને ખબર પડે કે આ મારી મમ્મી અને ભાભી છે તો એમના આવા ગવાર જેવા પહેરવેશ જોઈને શું વિચારશે? એમને ભલે મારી આબરૂની પડી ના હોય, પણ મને તો છે ને. હવે અહીં આવ્યા છે તો આટલું તો ધ્યાન રાખવું જ પડશે ને. લગ્ન પ્રસંગમાં લોકોના પિયરથી કેટલો સામાન આવતો હોય છે, અને એક મારું પિયર છે સાવ કંગાળ. જેટલું એ લોકો નથી લઈને આવ્યા એના કરતાં વધારે તો એમની પાછળ ખર્ચો થઈ રહ્યો છે. ત્યાં જ એમને આરવનો ગુસ્સાભર્યો અવાજ સંભળાયો. મમ્મી, તમે આ કેવી વાતો કરો છો? એ આપણા પોતાના છે. પોતાની હેસિયત કરતાં પણ વધારે લઈને આવ્યા છે. આટલો સામાન ખરીદવામાં પણ એમને કેટલી તકલીફ પડી હશે. મને તો નવાઈ લાગે છે કે તોય તમે એમની પાસે વધારે આશા રાખો છો. આનાથી વધારે આશાબેનથી સંભળાયું નહીં. એ ચૂપચાપ પોતાના રૂમમાં પાછા આવી ગયા. એમને લાગ્યું જાણે કોઈ ઝેર પાયેલું તીર સીધું એમના કાળજાને ચીરી ગયું હોય. આ જીવલેણ દુખાવાથી એ તરફડી ઉઠ્યા. એ ભૂલી ગયા હતા કે એમની દીકરીનું જીવન ધોરણ હવે એમનાથી ઘણું ઊંચું જતું રહ્યું છે. પૈસા કમાવાની આ હોડમાં હવે દરેક સંબંધની કિંમત એના રૂપિયા અને હોદ્દા પરથી જ નક્કી થાય છે. જેમના છાંયડામાં રહીને મોટા થયા, જેમની આંગળી પકડીને ચાલતા શીખ્યા, જેના સહારે ઉજ્જવળ ભવિષ્યના સપના જોયા, જેવી મનગમતી ઊંચાઈ મળી કે તરત એ જ મા બાપ એમને હવે જૂના પુરાણા અને ગવાર લાગવા માંડ્યા. કોઈની જોડે એમની ઓળખાણ કરાવી પણ હવે એમને પોતાની પ્રતિષ્ઠાને લાયક લાગતું નથી. આશાબેનને આ બધી વાતો અંદરથી કોરી ખાતી હતી કે એમની દીકરી હવે પહેલાં જેવી નથી રહી. વર અને દીકરાનો ઊંચો હોદ્દો અને આટલી ધન સંપત્તિ જોઈને એનામાં કદાચ એવો અહંકાર આવી ગયો છે કે એને લાગે છે કે એ બીજા લોકો કરતાં કંઈક ખાસ છે. આજ સુધી એ વહુમાં જ વાંક કાઢ્યા કરતા હતા, પણ અહીંયા તો પોતાનો જ સિક્કો ખોટો નીકળ્યો. દીકરીને આપેલા જે સંસ્કારો પણ એમને ગર્વ હતો, એ સંસ્કારોના પાયા પર ઊભેલી ઇમારત બહારના ભપકાના લીધે એવી તો બદલાઈ ગઈ હતી કે હવે એ સાવ કડકપૂસ થવાની અણી પર હતી. દીકરી પ્રત્યેની આંધળી મમતામાં એમની બુદ્ધિ સાવ બહેર મારી ગઈ હતી. નહીતર આવી રીતે આખા કુટુંબને લઈને મુંબઈ ના આવી પહોંચ્યા હોત. ખાલી દીકરા સુમિતને મોકલી દીધો હોત તોય ચાલત. આશાબેન પથારીમાં બેઠા બેઠા મોડી રાત સુધી પોતાની જાતને જ કોસતા રહ્યા. વહુ બિચારી આટલી સેવા કરતી હતી તોય એ હંમેશા એનાથી અસંતુષ્ટ રહેતા અને દીકરીની જવાબદારીના ગુણગાન ગાતા થાકતા ન હતા.
પણ દીકરી પાસે આવીને શું વળ્યું? અહીંયા પણ એમની દરેક નાની મોટી સગવડનું ધ્યાન તો વહુ જ રાખતી હતી. હંમેશા એમને વહુ અને દીકરાનો ભરપૂર પ્રેમ અને માન મળ્યું. તોય ખબર નહીં કેમ અંદરથી દીકરીના પ્રેમ માટે જ તરસ્યા રહેતા હતા. સાચું જ કહેવાય છે ને કે પાણીમાં માછલી તરસ્યા જેવી હાલત હતી એમની. લગ્નના દિવસે કોઈ પણ ધાર્મિક વિધિમાં દીકરીને રસ લેતી ન જોઈને એ થોડા અકળાવા માંડ્યા. આશાબેન આ બાબતે દીકરીને કંઈ કહેવા જ જતા હતા ત્યાં જ વહુએ એમને બોલતા અટકાવી દીધા. માજી, તમે કંઈ જ ના બોલતા, નહીતર સામેથી કોઈ એવો જવાબ આપી દેશે ને જે મારાથી સહન નહીં થાય. ભલે આપણા મનની કેટલીય વાતો શબ્દોમાં ના કહી શકાય, પણ મનની અંદર એવી શક્તિઓ હોય છે જે સામેવાળાની દાનત અને મનનો હાલ તરત પારખી લે છે. પેલા વણકહ્યા સુખ દુઃખને આંખોમાં જ વાંચી લે છે. બસ એવી જ રીતે બોલ્યા વગર જ આશાબેનના મનની હાલત એમની વહુ શિલ્પા બરાબર સમજી રહી હતી અને આંખો જ આંખોમાં હું તમારી સાથે જ છું એવો અહેસાસ કરાવતી હતી. એક જ જેવી પરિસ્થિતિ અને વાતાવરણમાં વેઠેલા દુઃખ અને અપમાને આ બંનેને એકબીજાની સાવ નજીક લાવી દીધા હતા. એટલે જ વહુની સલાહ એમને સાચી લાગી અને લગ્નની ધાંધલમાં વચ્ચે પડવાને બદલે એમણે આખો દિવસ બંગલાના મસ્ત બગીચામાં ફૂલછોડ જોવામાં જ કાઢી નાખી. લગ્ન કોઈ મોટી હોટલમાં હતા. સાંજે લગ્નમાં જતી વખતે આશાબેન સાવ ચૂપ રહ્યા. દીકરીએ જેવા કપડાં આપ્યા અને જેવી રીતે પહેરવાની સૂચના આપી એમણે ચૂપચાપ એમ જ પહેરી લીધા. જોકે આ બધી ફોર્માલિટીમાં એમનો દમ ઘૂંટાતો હતો. હકીકત કરતાં અલગ દેખાવું એમના માટે બહુ અઘરું અને અકળામણ ભર્યું હતું. એમને તો પોતાનું આખું વ્યક્તિત્વ જ ખોટું અને બનાવટી લાગવા માંડ્યું હતું. એમને થયું કે ક્યારે આ બધામાંથી છૂટું અને મારી એ જ જૂની દુનિયામાં પાછી જતી રહું, જ્યાં હું જેવી હતી એવી જ રહી શકતી હતી, જ્યાં મને દરેક કામમાં કોઈ પણ રોકટોક વગર પૂરી આઝાદી હતી, જ્યાં મને મારી વહુ અને દીકરાનો અઢળક પ્રેમ અને માન મળતું હતું. હોટલમાં થતા આવા ભવ્ય લગ્ન એમણે જિંદગીમાં પહેલીવાર જોયા હતા. એમના માટે આ આખું દ્રશ્ય બહુ અજીબ અને નવું હતું. એમની આવી માનસિક સ્થિતિ જોઈને શિલ્પા એમને એક પળ માટે પણ એકલા મૂકતી ન હતી. આજે પહેલીવાર એમણે પોતાની વહુની બધી જ ખૂબીઓ એક એક કરીને દેખાવા માંડી હતી. એમના જેવી વહુ તો ભગવાન નસીબદારોને જ આપે છે, નહીતર આજકાલની વહુઓ તો સાસરીથી અલગ થઈને વર જોડે મન ફાવે એમ આઝાદ જીવવાનું જ પસંદ કરે છે. ક્યાંક એવું ન થાય કે એમના મેણા ટોણા સાંભળી સાંભળીને વહુની ધીરજ ખૂટી જાય અને એ પણ કોઈને કોઈ બહાને એમનાથી છૂટા પડવાનો રસ્તો શોધી લે. પછી પોતાના એકના એક દીકરા, વહુ અને પૌત્રો વગર એ કેવી રીતે જીવશે? આ વિચાર માત્રથી જ આશાબેન ધ્રુજી ગયા. બીજા દિવસે ભાણી રુચિકાની વિદાય થઈ એટલે તરત જ આશાબેને પણ પોતાનું પોટલું બાંધ્યું અને જવા માટે તૈયાર થઈ ગયા. નીકળતા પહેલાં દીકરીએ આપેલી પેલી સિલ્કની મોંઘી સાડી સંકેલીને ચૂપચાપ એના પલંગ પર મૂકી આવ્યા. પણ જેવી સ્ટેશન જવા માટે ગાડીમાં બેઠા કે તરત જ પેલી ભયંકર શાંતિ એમના સ્વમાની કાળજાને ચીરવા માંડી. અત્યાર સુધી ગળામાં ભરાઈ રહેલો ડૂમો એક હિપકા સાથે આંસુ બનીને વહી નીકળ્યો. ત્યાં જ મીઠાઈના 5-6 ડબ્બા સંભાળતો આરવ એમની બાજુમાં આવીને બેસી ગયો અને પોતાના બંને હાથ નાનીના ગળામાં નાખીને એમને વળગી પડ્યો. કદાચ નાનીના મન પર જે ઘા વાગ્યો હતો ને એને સમજવાવાળો આખા ઘરમાં એકલો એ જ હતો. ટ્રેનમાં બધો સામાન વ્યવસ્થિત ગોઠવીને આરવ જ્યારે નાનીના પગે લાગવા નમ્યો ત્યારે નાનીની મમતા ઉભરાઈ આવી. લાગણીમાં વહી ગયેલા નાનીએ પોતાના પાલવના છેડેથી 50ની નોટ નહીં પણ સીધી 500ની નોટ કાઢીને આરવના ખિસ્સામાં ખોસી દીધી. ઘરે પાછા આવ્યા એટલે સાંજે આસપાસની બધી મહિલાઓ આશાબેનના ખબર અંતર પૂછવા આવી ગઈ. બધાની વચ્ચે બેસીને આશાબેન ભાણીના લગ્નના વખાણ કરતા હતા અને બધાને લગ્નના લાડુ ખવડાવતા હતા. ત્યાં જ એમના કાને સુમિતનો જોરદાર અવાજ અથડાયો. તે પોતાની પત્ની શિલ્પાને વળતો હતો.
ચા બનાવતી વખતે ભાનમાં નથી હોતી કે શું તે ચામાં ખાંડ જ નથી નાખી? વહુ જવાબ આપે એ પહેલાં જ આશાબેન બોલી ઉઠ્યા, આ તારી પત્ની સાથે વાત કરવાની કઈ રીત છે? અરે, ખાંડ નથી નાખી તો જાતે એક ચમચી લઈને નાખી દે ને. અને ખબરદાર, જો હવે પછી તે મારી વહુ સાથે આટલા ઊંચા અવાજે વાત કરી છે તો. માનો આવો બદલાયેલો મિજાજ જોઈને સુમિત તો ફાટી આંખે એમનું મોઢું જ જોતો રહી ગયો. એને સમજાતું જ ન હતું કે જે માં નાની નાની વાતમાં વહુનો વાંક કાઢતી હતી એ આજે શિલ્પાના પક્ષમાં આટલી મજબૂતીથી કેવી રીતે ઊભી રહી ગઈ. રૂમમાં થોડીવાર માટે સોપો પડી ગયો. ત્યાં જ આશાબેને આગળ વધીને ચાની પ્યાલી ઉઠાવી, એમાં પોતે એક ચમચી ખાંડ નાખી અને સુમિતના હાથમાં આપતા બોલ્યા, બેટા, ઘરની મીઠાશ ચાની ખાંડથી નથી આવતી, પણ આપણે જે બોલીએ છીએ ને એની મીઠાશથી આવે છે. જો કડવા વેણ બોલીશ ને તો મીઠી ચા પણ મોડી લાગશે. સુમિતને પોતાની ભૂલ સમજાઈ ગઈ હતી. એ ધીમે રહીને શિલ્પા પાસે ગયો અને બોલ્યો, મને માફ કરી દે, ગુસ્સામાં ખોટું બોલાઈ ગયું. શિલ્પા કંઈ બોલી નહીં, બસ એના હોઠ પર એક હળવું સ્મિત આવી ગયું. આટલા વર્ષોમાં કદાચ પહેલીવાર એને એવું લાગ્યું કે આ ઘરમાં ખરેખર કોઈ એના મનની વાત સમજી રહ્યું છે. ત્યાં જ આશાબેને શિલ્પાનો હાથ પોતાના હાથમાં લઈને કહ્યું, વહુ, મેં પણ તને વગર વાંકે બહુ સંભળાવ્યું છે. દીકરી અને વહુમાં ફરક કરીને હું પોતે જ મારા ઘરની શાંતિ બગાડતી રહી. તે હંમેશા આ ઘરને સાચવ્યું, પણ હું તારી કદર ના કરી શકી. જો થઈ શકે ને તો આ તારી આ ડોસી સાસુને માફ કરી દેજે. આ સાંભળીને શિલ્પાની આંખો ભરાઈ આવી. એણે ફટાફટ આશાબેનના પગ પકડી લીધા અને બોલી, માજી, તમે આવું ના બોલો. માથી વળી કોઈ રીસાતું હશે? આ સાંભળતા જ આશાબેને એને ગળે લગાડી દીધી. વર્ષોની ફરિયાદો, મેણાટોણા અને અંતર એ બધું જ પેલા આલિંગનમાં ઓગળી ગયું. આસપાસની મહિલાઓ આ દ્રશ્ય જોઈને ભાવુક થઈ ગઈ. બધા કહેવા માંડ્યા, આજે સાચે જ આશાબેન ઘરમાં અસલી શાંતિ લઈ આવ્યા. એ દિવસ પછી તો ઘરનું આખું વાતાવરણ જ બદલાઈ ગયું. હવે સવારે રસોડામાંથી કચકચનો અવાજ નહીં, પણ હસવાના અવાજો આવવા માંડ્યા. આશાબેન ક્યારેય શિલ્પા સાથે ચા બનાવતા તો ક્યારેક પૌત્રને વાર્તાઓ સંભળાવતા. સુમિત પણ હવે મા અને પત્ની બંનેની ઇજ્જત કરતા શીખી ગયો હતો. આશાબેન હવે બરાબર સમજી ગયા હતા કે દીકરી પર ગર્વ કરવો એ કંઈ ખોટી વાત નથી, પણ વહુને દિલથી અપનાવી એ એનાથી એ મોટો ગુણ છે. કારણ કે દીકરી તો નસીબથી મળે છે, પણ વહુને જ્યારે તમે પોતાપણું આપો છો ને ત્યારે જ એ સાચી દીકરી બને છે. જો તમને વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો ચાલો ફરી મળીએ એક નવી વાર્તા સાથે. ધન્યવાદ.